नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। खबर अहमदाबाद से है, जहां पौष इलाके में एसजी हाईवे पर पिछले शुक्रवार को कुछ बदमाशों ने तलवारों के साथ आतंक मचाया और पैलेडियम मॉल के पास वाहनों में तोड़फोड़ की। पुलिस ने इस पूरी घटना में 3 और आरोपियों को गिरफ्तार कर लिया है, जिससे पूछताछ के दौरान पता चला कि आरोपी फॉर्च्यूनर कार से जोधपुर से भागे थे और कार को दिल्ली एयरपोर्ट पर पार्क करके गोवा चले गए थे, जहां से आरोपियों को पकड़ लिया गया है और अन्य 4 आरोपियों की तलाश जारी है। पुलिस इन आरोपियों की गिरफ्तारी के प्रयास कर रही है। पुलिस ने अब तक 8 आरोपियों को गिरफ्तार भी कर लिया है। गौरतलब है कि तलवारों से लैस हमलावर फॉर्च्यूनर, क्रेटा और स्कॉर्पियो में सवार होकर आए थे। उन्होंने पैलेडियम मॉल के पास खड़े होकर विजय भारवाड़ नाम के शख्स और उसके दोस्तों को निशाना बनाया था, जिनमें आरोपी प्रिंस और मिहिर देसाई समेत हमलावरों ने तलवारों और लाठियों से हमला किया और जान से मारने की धमकी दी। इस पूरी घटना में विजय भरवाड़ को पीठ पर चोटें आईं, जबकि अन्य लोग भी घायल हो गए। हमले के शिकार व्यक्ति ने पूरी घटना के संबंध में पुलिस में शिकायत दर्ज कराई है और पुलिस अन्य 4 आरोपियों की तलाश कर रही है। ગઈકાલે મેં આપને એક માહિતી આપી હતી કે એમાં 5 આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે, એની સાથે હવે 3 વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર 12 આરોપીઓ હતા। 12 આરોપીઓમાંથી 8 આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે 4 આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે। આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે। સાથે સાથે એમાં એક કાર જે છે એ કાર પણ રિકવર કરવામાં આવી છે, જે એ ગુનામાં વપરાઈ હતી, ફોર્ચ્યુનર કાર હતી। આરોપીઓએ અહીંયાથી જ્યારે જોધપુર થઈ, જયપુર થઈને, દિલ્હી થઈને ગોવા ગયા હતા, ત્યારે આ કાર જે છે એરપોર્ટ દિલ્હી ખાતેથી અમે રિકવર કરી છે। ત્યાં દિલ્હીના પાર્કિંગમાં એ લોકો પાર્ક કરીને પછી ત્યાંથી ફ્લાઇટ લઈને ગોવા ગયા હતા, તો એ કાર પણ અમે એમાં રિકવર કરી છે। એટલે એક કાર અને 4 આરોપીઓ એ હજુ પકડવાના બાકી છે। બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં પકડાઈ ગયા છે। 8 લોકો જે રીતે મેં કીધું હતું કે 29 તારીખે સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો બન્યો હતો। એ ગુનો દાખલ થયાની સાથે એ બંને પક્ષોમાં આપસમાં એકબીજાને પ્રત્યે જે અદાવત હતી એ ચાલતી હતી ઘણા દિવસથી, અને એના અનુસંધાને જ એક પક્ષે બીજા પક્ષને ત્યાં બોલાવ્યા હતા અને તે લોકો પણ તૈયારી સાથે ત્યાં પહોંચ્યા અને પહેલા લોકો ઓલરેડી ત્યાં હાજર જ હતા। તો તે દરમિયાન એમને બીવડાવવા માટે એમને તલવાર બહાર કાઢીને એ દરમિયાન જ સામેવાળા જે પક્ષે બોલાવ્યો તે પક્ષ ત્યાંથી ભાગી પણ ગયો, પણ એમની જે ફરિયાદ હતી એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કર્યો અને તાત્કાલિક પછી એ લોકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। એના અનુસંધાને જે 8 આરોપીઓ પકડાયા છે। 5 આરોપીઓ માટે અમે જે હોટ પરસ્યુટ કર્યું હતું એમાં એ લોકો મહારાષ્ટ્ર સતારામાંથી મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ અને પછી પકડી પાડવામાં આવ્યા છે। અહીંયાથી જે 3 પકડાયા છે એમના નામ શું છે અને ક્યાંથી પકડાયા, એનો રોલ શું? એમાં રોહિત ઉર્ફે દિનેશ વણજારા, અનિલ ઉર્ફે જસવંત અને કામેશ ઉર્ફે ચાવડા, એ 3 આરોપીઓ અત્યારે મારા પાસ છે અને બાકીના જે આરોપીઓ છે એમના પણ નામ જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં એમને પણ અમે પકડી લઈશું। વિવાદ શું ચાલતો હતો? ઝઘડો અગાઉ બી સરખેજમાં ઝઘડો અને ફરિયાદ હતી, અત્યારે બી શું હતી અને શા માટે હત્યારો? જે આરોપીની પૂછપરછ કરી છે, આરોપીની પૂછપરછમાં એમને આરોપી પૈસા કોડીથી જે છે સક્ષમ છે। પ્રિન્સ નામનો જે મુખ્ય આરોપી છે એ, અને એમનું પોતાનું બિઝનેસ અને ભાડાની પેટે સારી એવી આવક છે, અને એ આવકને ધ્યાને રાખીને જે સરખેજના ગુનાના આરોપીઓ છે, જે આ કેસનો ફરિયાદી છે, એ લોકોને કહેવા પ્રમાણે આમને ઉપર એમની થોડીક નજર હતી કે આમના પાસેથી કે કોઈ પણ રીતે પૈસા પડાવવાના, એટલા માટે જ સરખેજમાં સિંધુ ભવન રોડ ઉપર આ લોકો ચાયની કેટલી ઉપર એકબીજા સાથે મળ્યા હતા અને મળતાની સાથે પછી એને ધમકી આપી હતી કે તું મને આટલા પૈસા આપી દે, નહીં તો પછી તારી સાથે હું કોઈને કોઈ એવી ગતિવિધિ થશે જેનાથી એમને નુકસાન થશે। આ વસ્તુ માટે તૈયાર થયું નથી ને એના અનુસંધાને ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી સરખેજમાં, અને એ ફરિયાદ એમને દાખલ કરાવી એની અદાવત રાખીને એકબીજા સાથે એ લોકો રોજે રોજ કંઈ ને કંઈ નાની મોટી બાજતા હતા। પોલીસ સુધી એ મામલો પહોંચ્યો નહીં, અદરવાઇઝ કદાચ આ બનાવ જે છે એ બનતા અટકી ગયો હોત। કેટલા રૂપિયા માંગ્યા હતા સરખેજવાળા ગુનામાં? એમને જે આ ગુનાનો આરોપી છે પ્રિન્સ, એમને કીધું કે એના પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી અને એમને
ચોક્કસ ના જ પાડી દીધી કે મારી પાસે આવા કોઈ પૈસા છે નહીં ને હું શું કામ આટલા પૈસા તમને આપું, મેં કઈ એવું કોઈ ખોટું કરેલું નથી જેટલા તમને પૈસા આપવાના થાય મારે. આ પ્રકારની વાત એમને પ્રાથમિક પૂછપરછમાં જણાવી છે. પ્રિન્સ અને વિજય ભરવાડનો કોઈ જૂનો ઇતિહાસ છે બંને જણનો? કારણ કે પ્રિન્સ એક બાજુ આ કન્સ્ટ્રક્શન નહીં. લાઈન સાથે જોડાયેલો છે, વિજય ભરવાડનું શું બેકગ્રાઉન્ડ છે? પ્રિન્સનું જે મૂળ કામ છે બેસિકલી આપણે કન્સ્ટ્રક્શનમાં પીવીસી નું જે કામ છે એ છે, અને એનું અત્યાર સુધી એની તપાસમાં કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ જોવામાં નથી આવ્યું. એમની સાથેના જે આરોપીઓ છે, આરોપીઓમાંથી એક પવન કાનજી ઠાકોર અને કૈલાશ કપૂરજી દરજી, આ લોકોની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલા છે. પવનજી ઠાકોર છે એમના વિરુદ્ધમાં ટોટલ 3 કેસ દાખલ થયેલા છે, અને કૈલાશ કપૂર જે છે એમની વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે, મારામારી અને પ્રોહિબિશન રિલેટેડ. અથવા વિજય ભરવાડ કોણ છે? શા માટે એટલા પૈસા માંગતો હતો? કઈ ફરિયાદીની કઈ પૂછપરછમાં કઈ આવ્યું છે સામે નિવેદનમાં? એટલે એ લોકો એક વિસ્તારમાં જ રહે છે અને એમની પાસે જે પૈસા કોડીથી સદ્દર છે, અને બીજી વસ્તુ કે આ પ્રિન્સની આગળ પાછળ કોઈ છે નહીં. એમના પપ્પા હયાત નથી અને એમના ઘરમાં ઓર કોઈ બીજો માણસ છે નહીં. અને થોડાક સમય પહેલા જ એમને નવી ગાડી લીધેલી ને અમુક પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિ ધરાવે છે, યંગ માણસ છે તે, એટલે એ લોકોને લાગ્યું કે એમની પાસેથી ક્યાંથી વધારાના પૈસા આવ્યા છે, એટલે એ લોકો પૈસા પડાવવાની માનસિકતાથી એમને દબાણ કરતા હતા, અને એમને આ પ્રકારે વાતચીત જે થઈ જેના અનુસંધાને ગુનો દાખલ થયો, અને એ આખું બનાવ જે છે એમાં પરિણામ્યું છે. સર, આમાં ગાડી સર કોની છે? આ પ્રિન્સની પોતાની જ ગાડી છે. અને સર, આમાં વેપન કબજે કર્યા છે, તલવારો કે અન્ય કોઈ હથિયાર મળી આવ્યા છે એમના પાસેથી? હા, એ બધા મળી આવે છે. શું શું મળી આવ્યું છે? આ જે એમની પાસે ધોકા અને તલવારો હતી એ બધું ગાડીની સાથે, અને મોબાઈલ જે છે એ સાથે અમે કબજે લઈ લીધું. અચ્છા, તમે કહો છો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા, તો આ તલવાર અને બધું રાખવાનું કારણ શું છે? એટલે મેં કીધું આપને જે રીતે કે એમને પહેલાથી એન્ટિસિપેશન હતું જ, કેમ કે એ લોકોની અંગત અદાવત ચાલતી હતી. આ લોકો એમને દબાણ મૂકતા જ હતા કે તમે જે ફરિયાદ દાખલ કરાઈ છે એ ફરિયાદ પરત લઈ લો, નહીં તો તમારી સાથે કઈ ને કઈ અનબનાવ બનશે. અને આ પ્રકારનું દબાણ જ્યારે ચાલતું હતું ત્યારે એ લોકોને ઇન્ટરનલી ખબર હતી કે કાલેથી કદાચ એ લોકો સામેથી હુમલો કરે, એટલે જે આખી ટોળકી લઈને ત્યાં પહોંચ્યા હતા, અને એ ટોળકીમાં એમની પાસે હથિયારો હતા, જે 2-3 હથિયારો આપણે જોવામાં આવ્યા છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही. देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ. हर खबर आपके साथ, आपके हाथ.